હાલ ખબરોમાં આગળ વધીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજી અને જામકંડોરડા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। તો આપણે જણાવી દઈએ કે લોધિકા તાલુકાના નગર પીપળિયા ગામના લોકો ટેમ્પો લઈને જૂનાગઢ મગફળીના બિયારણની ખરીદી કરવા ગયા હતા। ખરીદી પૂર્ણ કર્યા બાદ તેઓ પોતાના ગામ પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો। માહિતી મુજબ ધોરાજીથી જામકંડોરડા તરફ જતા માર્ગ પર ટેમ્પોમાં અચાનક કોઈ ટેકનિકલ ખામી સર્જાતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે ટેમ્પો પલટી મારી જતા ગંભીર અકસ્માત થયો હતો। મારું નામ કાંતિભાઈ ધરમસિંહભાઈ ડોંગા, નગર પીપળિયા। અમે લોકો ગયા હતા જૂનાગઢ મગફળીના દાણા લેવા અને સ્ટેરિંગમાં ગમે એ ફોલ્ટ થતા હોય ને નીચેથી બોલ તૂટતા ગાડી પલટી ખાઈ ગઈ। કેટલા જણા સવાર હતા એમાં? સવારે અમે 7 જણા। કેટલાનું લાગ્યું? ઈજા કેટલાનું થઈ? એટલે એકને વધારે લાગ્યું છે, 3ને માપે છે, 3ને કાંઈ નથી। ત્યાંથી ક્યાં જતા હતા તમે? ત્યાંથી અમે નગર પીપળિયા। નગર પીપળિયા આવ્યું કે? નગર પીપળિયા આવ્યું નિકાવાની બાજુમાં। શું લઈને જતા હતા તમે? દાણા વાહનમાં શું હતું? વાહનમાં મેટાડોર। એટલે કઈ જગ્યાએ ઘટના બની છે? કેટલા વાગ્યા? ઓલું કેટલા વાગ્યા? ટાટા 407